હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારો ગોગાની વાતો ચેનલમાં। મિત્રો, આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે મહિલાઓ તેમજ પુરુષો આ 5 પ્રકારના કાર્ય બિલકુલ પણ ન કરતા, અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકશે। તેની સાથે જ મિત્રો, અમે તમને આજના વિડીયોમાં આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા અમુક શુભ કાર્યો વિશે પણ જણાવીશું કે જેને કરીને તમે સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો। મિત્રો, આપણા શાસ્ત્રોમાં અમુક એવા કાર્યો વિશે પણ જણાવવામાં આવ્યું છે કે જેને જો તમે આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે કરો છો તો મિત્રો તમારી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો, જો તમે આ પૂર્ણિમાના દિવસના નિયમોનું પાલન કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તેમજ તેમને દોષથી છુટકારો મળે છે। સાથે જ મિત્રો, અમે તમને આજના વિડીયોમાં જે પણ શુભ કાર્ય જણાવીશું એ જો તમે આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે કરો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ અન્ન ધનની કમી આવી શકતી નથી। આથી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં લખી દેજો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબર કરો। મિત્રો, વૈશાખ પૂર્ણિમા એટલે કે મિત્રો બુદ્ધ પૂર્ણિમા એક એવો દિવસ છે જે બહુ જ પવિત્ર અને મંગલકારી માનવામાં આવે છે। તો મિત્રો, આ દિવસે જો તમે ભૂલથી પણ આ 5 કામ એવા છે કે જેને જો તમે આજે જ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે। તેમજ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો આની અસરો તમારા ઘર ઉપર પડી શકે તેમજ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ શકે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આજે 1 મે વૈશાખ પૂર્ણિમાના દિવસે એટલે કે મિત્રો આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમુક એવા કાર્યો છે જેને બિલકુલ પણ ન કરવા જોઈએ। મિત્રો, મહિલા તેમજ પુરુષે આજે આ કાર્ય બિલકુલ ન કરવા જોઈએ, કારણ કે મિત્રો આ વર્ષની વૈશાખ પૂર્ણિમા છે એ બહુ જ શુભ યોગ લઈને આવી છે કે જેમાં સ્વાર્થ સિદ્ધિ યોગ તેમજ બીજા ઘણા બધા માંગલ યોગનો સમાવેશ થાય છે। મિત્રો, આ યોગ છે એ તમારા જીવનમાં બહુ જ સારા એવા બદલાવ લાવી શકે છે। આથી મિત્રો આજે 1 મે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમારે અમુક એવા કાર્ય છે કે જે તમારે ન કરવા જોઈએ। મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ જાણ્યા વગર આ 5 કાર્યોને કરે છે તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તેને પ્રાપ્ત થઈ શકતી નથી તેમજ જીવનમાં તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને પૂરેપૂરો જોજો। મિત્રો, અમુક લોકો હોય છે એ વિડીયોને અધૂરો છોડી દે છે, આથી તેને આવું ન કરવો જોઈએ। જો તમે આખો વિડીયો જોશો તો જ તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થશે અને તમે લાભની પ્રાપ્તિ કરી શકશો। મિત્રો, આ બુદ્ધ પૂર્ણિમાના દિવસને આપણા શાસ્ત્રોમાં સૌથી વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે। મિત્રો, આ દિવસ છે એ લક્ષ્મી માતાને સમર્પિત છે। મિત્રો, જો કોઈ વ્યક્તિ આ દિવસે અનુચિત કાર્ય કરે છે તો લક્ષ્મી માતા એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ પ્રવેશ કરી શકતા નથી। મિત્રો, ખાસ કરીને જે કોઈ પણ મહિલા હોય છે તેને અમુક એવા કાર્ય છે જે ભૂલથી પણ આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે ન કરવા જોઈએ, નહીં તો તેના ઘરમાં ગરીબી તેમજ સંકટ આવી શકે છે। જે કોઈ પણ મહિલા દરરોજ પૂજાપાઠ કરે છે તો તેણે આ પૂર્ણિમાના દિવસને હલકામાં ન લેવો જોઈએ। મિત્રો, આ વર્ષે ઘણા બધા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે આ પવિત્ર દિવસ ઉપર મિત્રો કુલ 21 પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે કે જેમાં ધન પ્રાપ્તિનો યોગ પણ છે। તો મિત્રો આ વિડીયોમાં અમે જણાવશું કે આ દિવસે એવા કયા શુભ ઉપાય છે જેને
કરીને તમે ધનની પ્રાપ્તિ પણ કરી શકો છો. તેની સાથે જ મિત્રો આપણે જણાવીશું કે એવી કઈ 5 ભૂલ છે કે જે તમારે આજે બિલકુલ પણ ન કરવી જોઈએ, અને જો તે વ્યક્તિ આ ભૂલ કરશે તો તેને 7 જન્મો સુધી ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે તમારે આજે એવી કઈ શુભ વસ્તુને ગ્રહણ કરવી જોઈએ કે જેનાથી તમને લક્ષ્મી માતાની સાક્ષાત કૃપા પ્રાપ્ત થઈ શકે. તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે તમારી એવી કઈ 5 ભૂલ છે કે જે તમારે ભૂલથી પણ આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે ન કરવી જોઈએ. તો મિત્રો હવે આપણે એક કાર્ય વિશે જાણીએ કે જે કાર્યને તમારે આજે બિલકુલ પણ ન કરવા જોઈએ. તો મિત્રો એ કાર્ય વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક કરી જરૂર કરી દેજો, અને ગોગાની વાતો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આજે વ્રત તેમજ જાપ તપ કરવા એ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આજના બુધ પૂર્ણિમાના દિવસે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો આપણા શાસ્ત્રોમાં અમુક એવા પણ કાર્ય છે અને એવી પણ ભૂલ છે કે જેને જો તમે આજે પૂર્ણિમા એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે કરો છો તો મિત્રો બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં અમુક એવા કાર્ય છે કે જેને આજે બુધ પૂર્ણિમાના દિવસે કરવા અને એને વર્જિત માનવામાં આવે છે. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે લોકોએ એ નથી ખબર હોતી કે તેના જીવનમાં ગરીબી તેના કારણે જ આવે છે કે જ્યારે તે પવિત્ર અને શુભ દિવસ ઉપર ઘણી બધી એવી ભૂલ કરી નાખતા હોય છે. આથી તેને ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો માણસથી ઘણા બધા પાપ થઈ જતા હોય છે. આથી મિત્રો આ પૂર્ણિમાનો દિવસ એવો છે કે જે પાપ છે એને શુભ કાર્ય કરીને આ દિવસે ધોવાના હોય છે, પણ તે લોકો પાછી એને જ ભૂલ કરતા હોય છે કે જેનાથી તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો તમારે આજે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સાચી શ્રદ્ધાથી સાથે પૂજા અર્ચના કરવી જોઈએ. અને સાથે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્યક્તિ અમુક કાર્ય કરે છે કે જેને કરે છે તો તે વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે, તેમજ તેને જે કંઈ પણ પુણ્ય હોય છે એ નષ્ટ થઈ શકે છે, તેમજ તેના જીવનમાં ગરીબીનો વાસ થઈ શકે છે. કારણ કે મિત્રો આ દિવસ છે એ ખાસ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો ખાસ દિવસ માનવામાં આવે છે. અને મિત્રો બધાના ઘરમાં લક્ષ્મી માતાનું હોવું એ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો જો આજે પૂર્ણિમાના દિવસે ભગવાન તમારાથી ખુશ થઈ જાય છે તો તમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવી શકે છે, તેમજ એ વ્યક્તિ છે એને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં અનુસાર અમુક એવા કાર્ય છે કે જેને આજે બુધ પૂર્ણિમાના દિવસે કરવા બહુ અશુભ માનાય છે. એનાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે. તો મિત્રો એવા આપણે 5 કાર્ય વિશે વાત કરીએ. તો મિત્રો સૌ પ્રથમ કાર્ય એ છે કે મિત્રો તુલસી માતાની સાથે જોડાયેલો છે. મિત્રો મહિલા જે હોય છે તેને આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે ખુલ્લા વાળ રાખીને તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ. મિત્રો જે કોઈ પણ સ્ત્રી ખુલ્લા વાળ રાખીને તુલસી માતાની આજે પૂજા અર્ચના કરે છે તેમજ તેને જળ અર્પણ કરે છે તો તેને પુણ્યની જગ્યાએ દોષ લાગુ પડી શકે છે. મિત્રો તુલસી માતા છે એ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે અને વિષ્ણુ ભગવાનની પૂજામાં તુલસીનો ભોગ જરૂર લગાવવામાં આવે છે. તેની સાથે જ મિત્રો જો તમે તુલસી માતાને જળ અર્પણ કરો છો તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે સૂરજ ઉગે એના પહેલા જ અને સૂરજ આથમ્યા પછી તમારે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ. અને જો તમે આ ભૂલ કરો છો તો તે આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. જ્યારે પણ મિત્રો તમે તુલસી માતાને જળ અર્પણ કરો ત્યારે તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ.
તો મિત્રો આવો હવે આપણે બીજા કાર્ય વિશે વાત કરીએ કે જે કાર્ય તમારે આજે વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં એવું ચોખ્ખા જ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે. તો જો મિત્રો તમે આજે ભૂલથી પણ માંસ મંદિરા તેમજ દારૂનું સેવન કરો છો તો મિત્રો તમારી ભૂલ છે તમને 7 પેઢી સુધી ગરીબ બનાવી શકે છે. તેમજ મિત્રો આવા લોકો છે એનું અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. આથી મિત્રો આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે પુરુષોએ તેમજ મહિલાઓએ તામસિક વસ્તુનું સેવન પણ ન કરવું જોઈએ. તેમજ મિત્રો માંસ મંદિરા અને દારૂનું સેવન એ બંને ભૂલથી પણ આજે ન કરવું જોઈએ. મિત્રો આજે પૂર્ણિમા તિથિ છે એ રોહિણી નક્ષત્ર અને આજે શુક્રવારના દિવસે છે. આથી મિત્રો જો તમે આજના દિવસે દૂધ અથવા તો દૂધથી બનેલી વસ્તુઓને કોઈને દાન આપો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આજે લોખંડની બનેલી વસ્તુ તમારે કોઈ પણ બીજા વ્યક્તિને દાનમાં આપવી ન જોઈએ. મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમારે કોઈ પણ તામસિક વસ્તુઓનું દાન કરવું એને વર્જિત માનવામાં આવે છે. આનાથી મિત્રો તમારી કુંડળીમાં શુક્ર અને લક્ષ્મી માતાનો પ્રભાવ છે એ શાપ નબળો પડી શકે છે. તો મિત્રો હવે આપણે ત્રીજા કાર્ય વિશે વાત કરીએ કે જેને તમારે આજે પૂર્ણિમાના દિવસે બિલકુલ પણ ન કરવું જોઈએ. તો મિત્રો આજે શુભ દિવસ એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમારે કોઈની પણ સાથે લડાઈ કે ઝઘડો બિલકુલ પણ ન કરવો જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે આનાથી તમારા જીવનમાં તણાવ અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો ખાસ કરીને જે કોઈ પણ પરિણીત મહિલા હોય છે તો તે લોકોએ આજે હળીમળીને અને પ્રેમથી રહેવું જોઈએ. તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિ પતિ પત્ની હોય તેને આજે જે બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાંપત્ય સંબંધ બનાવવો જોઈએ. અને જો તે આ ભૂલ કરે છે અને જો એમાંથી કોઈ બાળકો ઉત્પન્ન થાય છે તો એ બાળક છે નબળો આવી શકે છે. આનાથી મિત્રો તમારે આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે એકબીજાથી અંતર રાખવું જોઈએ. આથી મિત્રો આજે પતિ પત્ની સંયમ એટલે કે મિત્રો બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમારે કોઈ પણ કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. તેમજ મિત્રો જે પણ પુરુષ હોય છે એને આજે વાળ કાપવાથી તેમજ નખ કાપવાથી બચવું જોઈએ. અને જો તે આ ભૂલ કરે છે તો મિત્રો તે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાં જે છે એ નબળો પડી જાય છે કે જેનાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યા ખરાબ થઈ શકે છે. અને જો તે વારે વારે આ ભૂલ કરે છે તો તે વ્યક્તિને ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ આના પછીની ભૂલ વિશે વાત કરીએ કે જેને તમારે આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે બિલકુલ પણ ન કરવી જોઈએ. મિત્રો આ દિવસે તમારે પોતાના મનને બિલકુલ શાંત રાખવું જોઈએ. કોઈ પણ માણસની સાથે તમારે ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ. અને મિત્રો આજે તમારે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમે આજે જો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. તેમજ મિત્રો તમારે આજે લાલ અથવા તો પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે મિત્રો તમારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આજે તમારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં બૂટ ચંપલ ન રાખવા જોઈએ. અને જો આજે તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. અને મિત્રો આવું કરવાથી લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે. અને જો મિત્રો જે ઘર ઉપર લક્ષ્મી માતાનો વાસ ન હોય તો મિત્રો ત્યાં ગરીબીનો વાસ હોય છે. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના મુખ્ય દ્વારની આજુબાજુમાં લીંબુ અને મરચાને ટીંગાડીને રાખે છે. તો મિત્રો આ વસ્તુ એક કારણે રાખે છે કે આ લીંબુ મરચા છે એ દરિદ્રતાનો
દરિદ્રતાનો ખોરાક માનવામાં આવે છે. તો મિત્રો દરિદ્રતાને એનો ખોરાક જો દરવાજા પાસેથી જ મળી જાય છે તો દરિદ્રતા એ આપણા ઘરની અંદર પ્રવેશી શકતી નથી. તો મિત્રો આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવું એ બહુ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો અમુક એવી વસ્તુનું દાન છે જે તમારે આજે ભૂલથી પણ ન કરવું જોઈએ. અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે. મિત્રો જો તમે આજે સરસવનું તેલ તેમજ લોખંડનું વસ્તુ માંસ મંદિરા અથવા તો કોઈ પણ દાન કરો છો તો આનાથી લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે. અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો તમારી કુંડળીમાં શુક્ર છે એ નબળો પડી શકે છે. તેની સાથે જ મિત્રો તમારે આજે બુધ પૂર્ણિમા એટલે કે મિત્રો વૈશાખ પૂર્ણિમાના દિવસે મોડા સમય સુધી સૂવું જોઈએ. તેની સાથે જ કોઈ પણ પતિ પત્ની હોય છે એને આજે એકબીજાની સાથે પ્રેમ ભર્યું વર્તન કરવું જોઈએ. અને જો તે આવું નથી કરતા તો તેના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. તેની સાથે જ મિત્રો તમારે આજે કોઈ પણ કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો આ વસ્તુ નકારાત્મકતાને આવરતી હોય છે. તેની સાથે જ મિત્રો તમારે આ વૈશાખ પૂર્ણિમાના દિવસે આજે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું જોઈએ. મિત્રો માતા લક્ષ્મી છે એ સ્વયં સ્ત્રી સ્વરૂપ માનવામાં આવે છે. આથી જો તમે આજે વૈશાખ બુધ પૂર્ણિમાના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો તો મિત્રો આ વસ્તુ લક્ષ્મી માતાનું અપમાન થયું તેવું માનવામાં આવે છે. મિત્રો જે ઘરમાં પણ સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મી આવી શકતી નથી. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે બુધ પૂર્ણિમાના દિવસે અમુક એવા શુભ ઉપાયો છે જે કે તમારે આજે જરૂર કરવા જોઈએ. મિત્રો તમારે આજે એક સુંદર કમળના ફૂલ ઉપર બેઠેલી લક્ષ્મી માતાની મૂર્તિ બહારથી ખરીદીને જરૂર લાવવી જોઈએ અને તેને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ. અને પછી તેને ખુશબુદાર ફૂલ, ધૂપ અને દીવાથી તેની પૂજા અર્ચના કરવી જોઈએ. મિત્રો આ વસ્તુ કોઈ સાધારણ કામ નથી પણ તમે આ વસ્તુને કરીને લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં કરી શકશો. મિત્રો જો તમે આજે વ્રત કરવાનો સંકલ્પ લો છો તો મિત્રો તમારે એ સંકલ્પનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. આ દિવસે તમારે પોતાનું મન શાંત અને એકાગ્ર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેની બુધ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જરૂરિયાતમંદોને દાન કરજો. તેમજ મિત્રો આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું વિશેષ મહત્વ છે. જો તે શક્ય ન હોય તો ઘરે જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા રહેશે. તેમજ બુધ પૂર્ણિમા પર આખો જળથી ભરેલો માટલો, પીળા કપડાં, ચંપલ, છત્રી, અનાજ, ફળનું દાન કરવું ખૂબ જ લાભદાયક છે. તેનાથી પિતૃ પણ પ્રસન્ન થાય છે, સાથે જ દેવી દેવતાની કૃપા રહે છે. તેમજ આજે બુધ પૂર્ણિમાના દિવસે સ્નાનદાનની સાથે ભગવાન વિષ્ણુમાં લક્ષ્મી અને તુલસીની પૂજા પણ કરજો. સાથે જ ભગવાન બુધની પૂજા કરજો અને ભગવાનને ભોગ ધરાવજો. આ ઉપરાંત આ દિવસે ચંદ્રદેવનું ધ્યાન અવશ્ય કરો. એક ચાંદીની થાળીમાં ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. તેમાં બદામ અને સૂકી ખજૂર રાખો અને રાતે ચંદ્રને યોગ્ય અર્પણ કરો. સાબુદાણાની ખીર પણ ચડાવો અને ચંદ્રદેવનું ધ્યાન કરો. તેનાથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે અને તમારા બધા અટકેલા કામ પૂરા થશે. તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. ધન્યવાદ.